જય માં ખોડિયારમાં. હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? માતાજીના દર્શન કરી અને પાછા નીકળી ગયા છીએ ઘર બાજુ. એટલે હું અત્યારમાં હી કરીને ભગડશો તો તે ઢીક મારીને ઉલાર ના રાખે. જય બજરંગબલી. તારે જાવું છે ને ફેરું દાડીએ હે 300 રૂપિયા આપે કાકા બપોર સુધી ના. બપોર સુધી ના તું માં જશો આખો દી ના 300 દે, અહીંયા બપોર સુધી ના દે. લાલા ભાઈ મજામાં ને? રાજુભાઈ જય શ્રી કૃષ્ણ. હા વોકિંગ જય માતા. એનું એક ટીપું નથી, હાવ હુકાઈ ગઈ કુંડી. બોલો કોઈ ભરતું નથી. સો ગાઈસ, નાઈ ધોઈને થઈ ગયો છું રેડી અને આજે પણ જવાનું છે બહાર. તો ચલો ફટાફટ પેલા દુકાને આટો મારી આવું અને પછી નીકળીએ. હાલો રૂકેશભાઈ, જો મારું જુપિટર પડ્યું જૂનું, જે વેચી નાખ્યું. પોઈચા ભેગા તો ફરવા નીકળી જાય છે. કેસર ચાલુ કરી છે બેનની. આ સીન જોરદાર આવ્યો. નવું નીકળે પછી અમારે રિવાજ છે પાઇટે બેહાડવાનો. પાઇટે બેહાડવાનો પેલા ડીપ. ચલો બધા જમવા. મેરેજ પછી બેન ના હાથની પેલી રસોઈ આવવાનું જ હોય ને, બેન હોય ને આવવાનું જ હોય. ચલો બધા જમવા. મસ્ત ગરમા ગરમ પૂરી બનાવે છે બેન. આવી જાઓ બધા. હા જમજો બધાય. જીજુ ચલો જમવા. ચલો જમી લે. એ જમજો. સો ગાઈસ, જમીને થઈ ગયા છે ફ્રી, આરામ કરી લીધો. વાગી ગયા છે 3 અને હવે જઈએ નીચે પાછા. ચલો ગોલા ખાવા બધા. કાકા આવી જાઓ બધા ગોલા ખાવા. લાવો મારા. ચલો વાગી ગયા છે 3:15 અને હવે જામવાડીની ગુફા તરફ નીકળીએ. ક્યારેય ગયા નથી તો જીજુ લઈ જઈએ તો દર્શન કરીએ ત્યાં. ચલો કઈ બાજુથી જવાનું? એમ તો અહીંથી ખટારા ને એ બધું ભરાતું હોય છે ને. અહીંયા રાણાવાવમાં હાથી સિમેન્ટની મોટી ફેક્ટરી છે અને અહીંયાના બધા ટ્રક ને એટલી બધું જોરદાર છે. બતાવો તમને બધી બાજુ ટ્રક એટલા પડ્યા છે. મામા શંકર જય મામા દેવ. પુષ્પા મૂવી શૂટ થતું એવું લાગે બધા ટ્રક. એ મેઇન ગેટ છે અને હાથી સિમેન્ટની ફેક્ટરી છે. આ બધા ટ્રક એના જ છે, વેઇટિંગમાં પડેલા છે. ચલો કે જે અહીંયા શૂટ નથી થયું ને.
ગાઈસ પહોંચી ગયા છીએ જામવંતની ગુફા. હવે ચલો અંદર જઈ અને બતાવું તમને અને દર્શન કરાવું. પુલ છે પણ સુકાઈ ગયો છે અહીંયા તો, ને લાઈન છે જોરદાર. ગુફા કા જાને કા રાસ્તા. આની નીચેથી ગુફા દેખાય એમ? અચ્છા હા, આમ કુવા જેવું લાગે તો બેન જોવે છે. મંદિર છે કે શ્રી કૃષ્ણ અને પટરાણી જામવંતી, એટલે જામવંતની દીકરી એના સાથે શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા અહીંયા. ઘડિયાળનું કે અહીંયા ઘડિયાળ બાજુમાં. અચ્છા આ સમાધિ એટલે આ બાપુનું છે. રામેશ્વર બાપુને ઘડિયાળનો બહુ શોખ હતો. અહીંયા પણ ઘડિયાળ છે અને અહીંયા બાજુમાં જીજુ કે છે એમ બતાવું તમને. આખો બાપુનો ઘડિયાળ રૂમ છે. બાપુને ઘડિયાળનો બહુ શોખ હતો એટલે ત્યાં અહીંયા ઘડિયાળની માનતા મનાય છે. બાપુનો રૂમ છે અને અહીંયા બધા માનતાની ઘડિયાળ ચડાવે છે. જોરદાર બધી દિવાલમાં. વાહ, અહીંથી જવાનો નીચે રસ્તો છે ગુફાનો. દોરડું પકડીને અંદર જવાનું છે. અહીંયા જગ્યા સાવ એટલે સાવ જગ્યા સાંકડી છે. અહીંયા કબૂતર છે. આ બધી બહાર નીકળવાની લાઈન છે. મહાદેવના દર્શન કરી લ્યો. અહીંયા અંદર એટલી ઠંડક છે ને, જેટલી ઉપર ગરમી છે ને એના કરતાં વધારે ઠંડક અત્યારે નીચે છે. જમીનમાં એટલા ઊંડા છીએ તો એ સફોકેશન જરાય નથી થતી અને ઠંડક પણ એટલી છે. અહીંયા શંખ છે મહાદેવનું, ડાયા શંખ. હર હર મહાદેવ. જ્યાં જ્યાંથી ઉપરથી નીચે સુધી ટીપા પડે છે ત્યાં બધે મસ્ત શિવલિંગ મહાદેવની ઓટોમેટિક પ્રગટ થાય છે. અહીંયાની માટી પણ એવી છે. આ જ્યારે યુદ્ધ થયું ને જામવંત અને શ્રી કૃષ્ણનું, ત્યારના બધા નખના નિશાન છે જામવંતના. અત્યારે ગુફામાં અંદર દર્શન કર્યા. મહાદેવની બધી શિવલિંગ હતી. જ્યાં જ્યાં પાણીનું ટીપું પડે છે ત્યાં મહાદેવની શિવલિંગ ઉત્પન્ન થાય છે અને અંદર બધી માટી છે એકદમ ચમકે. હાથમાં લે એટલે એકદમ સોનાની. જે બધી કહેવત છે અને જે કથા છે એ કથા અનુસાર બધી માટી પણ એવી છે. માનતાની ત્યાં બધે ઘડિયાળ ચડાવે છે એમ જીજુએ લઈ લીધી છે. વાહ, જોરદાર. બાપુના ચરણ પાદુકા છે. એનો જે બધો ઇતિહાસ છે એક બાપુને તમને મળાવું, એ બધી બાપુ વાત કરે અને એની પાસે માહિતી માણીએ. આ ગુફા જામવંતની ગુફા તરીકે ઓળખાય છે. જ્યારે રામ રાવણનું યુદ્ધ પૂરું થઈ ગયું પછી ભગવાન બધાને ભેટ આપતા સમયમાં છેલ્લે જામવંતનો વારો આવ્યો. એટલે ભગવાને કીધું કે જાંબુવંત, તમને મારા પાસે કોઈ એવી વસ્તુ નથી કે હું તમને ભેટ આપી, કારણ કે હું જાણું છું કે તમારે હું જોઈએ અને હવે એ શક્ય નથી. બરાબર. તો જાંબુવંતે કીધું કે ભાઈ આ કામ મારે કરવું હતું. રાવણને તો હું મારી શકતો હતો, તો તમે મને કેમ ન મારવા દીધું? બરાબર. એટલે ભગવાને કીધું બરાબર છે, હું સમજુ તમે મારી શકતા હોય એમ હનુમાનજી કાંઈ કમ નથી, તો વાલી પણ કમ નથી, સુગ્રીવ કમ નથી. એવા એવા તમારા જેવા યોદ્ધા તો ઘણા છે, પણ આ કામ મારે કરવું હતું એના હિસાબે આ કામ મેં કર્યું. રાવણને મેં કર્યું. તો જાંબુવંત બોલ્યા કે આ મારે યુદ્ધ કરવું હતું, તો મને હવે તમે યુદ્ધ કેના હારે આપો? કારણ કે મારો ક્રોધ હમાતો નથી, તો મારે કેમ શાંત થાવ યુદ્ધ કર્યા છે? એટલે ભગવાને કીધું કે તમે બરડા ડુંગરની ગોદમાં ગુફા છે, ગુફાની અંદર ઉતરી જાઓ, તપ કરો અને તમને યુદ્ધ હું પોતે આપી દઉં. કારણ કે તમારી સામે કોઈ લડી શકે એવા યોદ્ધા નથી, પણ એ સમય આવશે ત્યારે હું પોતે તમારી સામે યુદ્ધ કરી. ભગવાને વરદાન આપી દીધું. જાંબુવંત ત્યાંથી ભાગ્યા, અહીં ગુફાની અંદર આવીને તપ કરવા ઉતરી. એ સમયમાં શત્રુજીત નામના રાજા માધુપુર તપ કરે.
રાજા એટલા તપેશ્વરી હતા કે એને ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન થયા અને કીધું કે માગો. તો કે મારી પાસે કોઈ માગવાની જરૂર નથી, મારે ઘણું બધું છે તમારી દયા. પછી ભગવાન એને સંયુક્તિક નામનો એક મણી આવી, આ મણી રાખો, તમારે ગમે ત્યારે પ્રજાની અંદર કાંઈ નબળાઈ આવે તો આ મણી રોજનું હવામાન હોનું આપશે. બરાબર. જ્યાં તમે રાખ્યો ત્યાં હવામાન હોનું થઈ જાય અને રાતના પ્રકાશ આપશે. ત્યારે કોઈ આ લાઇટ ને એવું કંઈ હતું નહીં. મણી એના પાસે, શત્રુંજય પાસે. એ સમયમાં કૃષ્ણ ભગવાન રાજા તરીકે દ્વારકામાં આવ્યો, પણ પોતાની નબળા એને ખબર પડી કે માધુપુર રાજા આગળ આ નામનો મણી છે તો એ જો મને થોડાક દે આપે તો મારે આ પ્રજાનું પાલન કરી શકું. એટલે ભગવાન એના આગળ માગવા ગયા કે ભાઈ મને આ તારી વસ્તુ જે મણી કીએ તારી પાસે એ આપો તો હું 2 મહિના ખાલી રાખો તો મારે પ્રજાનું પાલન કરી શકું મારી. એટલે રાજાએ કીધું કે ભાઈ આ વસ્તુ એવી છે તમે મને હરાવીને લઈ જાઓ તો આપી શકું, બરાબર. કારણ કે મને ભગવાને ભેટ આપી તો હું તમને ભેટ ન આપી. એટલે ભગવાને કીધું કે હું તારી સામે લડી શકું એવું માણસ કે તો એ નહીં આપે. થોડાક દિવસ પછી શત્રુંજયનો ભાઈ આ જંગલની અંદર શિકાર કરવા જવું તો એટલે એ મણી પ્રકાશ હાટું થઈને હારે લેતો. રાતના શિકાર કરવો તો આ પ્રકાશ આપે તો દેખાય. હવે રાતના જંગલમાં એ પી ગયા ત્યાં અને મણી મૂક્યો અને પ્રકાશ પડ્યો એટલે જનાવરોને એમ થઈ ગયું કે આ કોઈ દી પ્રકાશ જોવા જ ના જડતો. ચંદ્ર અને સૂરજ સિવાય કેવાયનો પ્રકાશ ન મળે. હવે એ જનાવર આવ્યા અને એના ભાઈ ઉપર હુમલો કર્યો, એને મારીને મણી લઈને જનાવર ભાઈ. અહીંથી સિંહ નીકળ્યો એટલે જાંબુવંતને પ્રકાશ ગયો અંદર. જાંબુવંત ક્યાં પ્રકાશ કહેવાનો કે અહીં એ બહાર નીકળ્યા તો આ સિંહ મોઢામાં મણી નીકળ્યો ત્યાંથી. આને સિંહને મારી મણી લઈને અંદર ઉતરી જાંબુવંત. પછી જાંબુવંતની દીકરી જાંબુવંતી હતી, એને એ મણી બાંધી અને હીરો કરીને આમ ડોકમાં પહેરાવ્યું. બરાબર. આ લઈ ગયા તારા હાટું આ રમવા હાટું લઈ આવ્યો. એ એને ખબર નહોતી કે આ વસ્તુ શું છે, પણ પ્રકાશ આપતી હતી એના હિસાબે એ ડોકમાં પહેરાવ્યું કે આ કોઈ હીરા નામનું ફળ છે ગમે. કૃષ્ણ ભગવાન ઉપર આરોપ આવ્યો, એના રાજાને થઈ ગયું કે આ મણીની માગણી કરી હતી એટલે મારા ભાઈને મારીને મણી લઈ ગઈ. શત્રુંજય ગયા દ્વારકા જઈને વાત કરી ભગવાનને કે ભાઈ આ મણી તમે લઈ ગયા મારો. તો કે ભગવાન કે હું ત્યાં આવ્યો નથી તમારી પાસે, હું આવીને દ્વારકા. તો એમ નહીં, મારા ભાઈને મેં શિકાર કરવા મોકલ્યો હતો, એ મણી લઈને ગયા હતા, મારો ભાઈ હજી સુધી આવ્યો ને 8 દી થઈ ગઈ, આ મણી તમારી પાસે છે. એટલે ભગવાને કીધું કે ભાઈ તમે મને મુદત આપો, હું 2 મહિનાની અંદર તમારો મણી ગોતીને તમને પાછો આપી. કે કાંઈ વાંધો. એટલે ભગવાનને તો ખબર હતી કે આ સમય પૂરો થઈ, જાંબુવંતને જે વરદાન આપ્યું હતું એ સમય પૂરો થઈ ગયો. એટલે ભગવાન પછી મણી હાટું થઈને દ્વારકાથી આવી બરાબર અંદર ઉતરી ગયા. એટલે જાંબુવંતે કીધું કે ભાઈ તમે કોણ છો? હું આવ્યા હતા કે હું આ મણી હાટું થઈને આવ્યો, આ મણીનો મારી ઉપર ચોરીનો આરોપ છે. મણી એમ થોડો આપવું કે આ તો મારી સામે યુદ્ધ કરવું પડે કે તો થઈ જાવ ત્યારે. પછી 28 દિવસ સુધી યુદ્ધ કર્યું. જાંબુવંતને નક્કી થઈ ગયું કે આ કોઈ વ્યક્તિ બીજો મારી સામે 1 દી યુદ્ધ ન કરી શકે. આજે 28 દી થયા તો નથી હું હારતો કે નથી એ હારતો, 2 સમોવડીએ. એટલે 29 દિવસે સવારે પૂછ્યું કે તમે કોણ છો? તો કે હું નારાયણ. પછી એનું રૂપ રામરૂપ ધારણ કરી લીધું. ઓ ભાઈ કે આ તમે શું કર્યું કે મેં એટલા દી તમને માર માર્યો? પગમાં પડી ગયો જાંબુવંત. તો કે એમાં તારો વાંક નથી, મેં તમને વરદાન દીધું હતું, યાદ કરો. અને આ મારું વરદાન પૂરું થઈ ગયું. હવે આ મણી આપી દે એટલે હું વયો જાઉં, કારણ કે મારી ઉપર આ ચોરીનો આરોપ છે. તો એમ ન જવાય. તો એ કે હવે તમે એક કામ કરો, કારણ કે તમે મને હરાવ્યો તો નથી, આ વસ્તુ યુદ્ધની જ છે. તમે યુદ્ધમાં જીતી ગયા હોત ને લઈ ગયા હોત તો તમારે, આ તમે મને હરાવ્યો નથી. ભગવાન કે એનો રસ્તો કાઢો, બાકી મણી લઈ જાઓ છો. એક શરતે આપું કે મારી દીકરી હારે તમે લગ્ન કરો તો કન્યાદાનમાં મણી આપો. પછી જાંબુવંતીના અને ભગવાન કૃષ્ણના અહીં લગ્ન કર્યા અને એ મણી એની કન્યાદાનમાં આપી. પછી અહીંથી અંદર જે આ બાજુની ગુફા છે એ ગુપ્ત રસ્તે ભગવાન ગયા દ્વારકા. તો રસ્તામાં એક રાક્ષસ દીકરીઓને ત્યાં બંદી કરીને બેઠો.
ત્યાં ગયા હતા એ દીકરીઓ આટલી ફરી ગયો કે ભગવાન હવે તમારા સિવાય અમને કોઈ ઉગારે એમ નથી. આ રાક્ષસ અમને બંદી બનાવી બેઠો. એ ત્યાંથી એને પછી આ દીકરીઓને બધીને સોડાવી. ત્યાંથી સોડાવી અને દ્વારકા ગયા. તો એ દીકરીઓ કે હવે અમારો હાથ કોઈ નહીં જાય, તમે જ પટરાણી અમને બનાવો, તમે રાખો છો. રાક્ષસ લઈ ગયો એવી અફવા થઈ ગઈ. હવે અમારે માવતરે ન સંભાળે ને કોઈ બીજું ન સંભાળે. આ 1400 ને કંઈક આપણે પટરાણી કહીએ ને એમાં એના લગ્ન કોઈ યારે નથી કર્યા. ભગવાને આ રીતે એ દીકરીઓને છોડાવ્યું એટલે એને એ પટરાણી બનાવ્યું. એ પછી મણી લઈને શત્રુજીતા કરી કે ભાઈ આ તમારી વસ્તુ. પછી શત્રુજીતને વાત કરે કે ભાઈ આ રીતે તારા ભાઈને જનાવરોએ મારી નાખ્યો હતો. ત્યાંથી હું મણી લઈ અને જાંબુઓત અંદર ગયા હતા. ત્યાં મેં જાંબુઓત તારે 28 દી યુદ્ધ કર્યું તો એ હાર્યા તો નહીં જી. છેલ્લે મારે એ કે ભગવાનનું રૂપ ધારણ કરવું પડ્યું અને એની આ લગ્નનું કીધું તો જ્યાં જાંબુઓત ત્યારે લગ્ન કર્યું અને આ કન્યાદાનમાં આવ્યો. એટલે શત્રુજીતને થઈ ગયું કે આ ભગવાન તો હાસા હતા. મેં તો એના ઉપર ખોટો આરોપ નાખ્યો કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી ઉપર આરોપ નાખ્યો. તો હવે આ મણી મારે જોતી નથી. મારી દીકરી આવી કે તમે લગ્ન કરો એટલે હું તમને કન્યાદાનમાં આપી દઉં. આ સત્યભામા એ ન્યા લગ્ન કર્યા. હજી હાલની તકમાં આપણે ત્યાં ઉજવણી કરી છે. શ્રી કૃષ્ણ સત્યભામા. આ બે જ પટરાણી કૃષ્ણ ભગવાન. દાદાએ મસ્ત બધી જાણકારી દીધી, ખૂબ મજા આવી ગઈ. અને હવે ટાઈમ થઈ ગયો છે એટલે ફટાફટ નીકળીએ થોડા પીવા. જય મહાદેવ. રાણાવાનું ફેમસ મંદિર છે ખાખરીયા નાગ દેવતા. સો ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. બહુ મજા આવી ગયો. બાકી અરે બહુ મજા આવી ગઈ. પીલીઓ ચા. હા નીકળવાની તૈયારી હતી ત્યાં જો વરસાદ ચાલુ થઈ ગયો. હાલો હાલો, જય માતાજી. આવજો. ઈકો મળી ગઈ છે ને હવે નીકળી ગયા છીએ ઉપલેટાની. કુતિયાણા પહોંચી ગયા છીએ. સો ગાઈસ વાગી ગયા છે 8 અને અહીંયા એક જગ્યાએ ગેસ પુરાવા ઊભા રહ્યા છે. ગેસ પુરાઈ જાય એટલે ભાગીએ ફટાફટ. મોડું થઈ ગયું છે આજે. ઓળખી ગયો લો અહીંયા બહાર હતો હતી ભાઈઓદરનું. અહીંયા પેટ્રોલ પંપે હતા. આ છોકરો ઓળખી ગયો અને હવે સીધી અહીંથી ભાઈઓદરની જ મળી ગઈ છે. તો ચલો. વંશ ઓળખી ગયો મને. આગેથી હતો તો વંશ મેં કીધું આ કોણ બોલાવે છે. મેં કીધું વંશ ઓળખી ગયો ને અહીંથી હવે વંશના છોટા હાથીમાં બેસી ગયા છીએ. સો ગાઈસ વાગી ગયા છે 9 અને ઘરે પહોંચી ગયા છીએ. ઓલો છોકરો ઓળખી ગયો એટલે આપણે સીધા એની લીધે ઘરે પહોંચી ગયા. યુટ્યુબ ઉપર વિડીયો બનાવવાનો કાંઈક તો ફાયદો થયો. મારું ધ્યાન નહોતું, મને બોલાવ્યો અને કીધું એટલે સીધા એના વાહનમાં બેસી ગયા. એનો ખૂબ ખૂબ ધન્યવાદ. પપ્પુભાઈ બનાવો મસ્ત પાઉંભાજી. હા જો ને. ચલો બધા ગરમા ગરમ પાઉંભાજી ખાવા. 10 વાગ્યા અને પપ્પા પણ આવી ગયા છે. ગાઈસ વાગી ગયા છે 11:15 અને હવે ફૂલ નીંદર આવે છે, થાક્યા છીએ. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. રાણામાં બહુ મજા આવી ગઈ, બહુ એન્જોય કર્યું, મોજ મજા કરી. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.